કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક રાજભા ગોયલ આજે વૃક્ષારોપણના કાર્યક્રમ ગોઠવ્યા છીએ और સરસ મજાના વૃક્ષારોપણના કાર્યક્રમ થયો। આ નિમિત્તે તમે જોઈ શકો રાજભા કુદાળ લઈને ખાડા ખોદે છે। પછી આપણા દેવજી દાદા એવું લાગે છે કોઈ નौजवान કામ કરે છે। એ કોઈ આવી શક્તિ નથી। આપણે દાદાને જો કેવું સરસ મજાના ખાડા કર્યા પછી આપણે ખાડામાંથી અત્યારે માટી કાઢે છે। और આપણા વિક્રમભાઈ વૃક્ષ લઈને ઊભા છે। એ વૃક્ષનું નામ શું છે? હા વિક્રમભાઈ, આ વૃક્ષનું નામ શું છે? આ વૃક્ષનું નામ ઉમરો છે। ઉમરો છે અને આ વૃક્ષમાં ફળ બેસે છે મોટો થાય ત્યારે। આ ઉમરો ખરેખર છે ને પક્ષીઓ માટે બહુ સરસ હોય, અમૃત સમાન હોય। પક્ષીઓ આની અંદર જે ફળ આવે પક્ષીઓ બહુ પ્રેમથી ખાતા હોય। કાળી માટી લઈને આવે છે, પણ આપણે કાળી માટી નાખશું બરાબર। જો તમે જોઈ શકો છો આ ખાડા થઈ ગયા છે। આપણે રાજભા અને દેવજી દાદા ખાડા કર્યા છે। વિક્રમભાઈ વૃક્ષ લઈને ઊભા છે। और હું બોલતા હતા રાજભા, આની પછી શું કરવાના છે અત્યારે? હા, અત્યારે આ જે ખાડો ખોદ્યો છે, આપણે 1-8 ફૂટ જેટલો ખાડો ખોદ્યો છે, તેની અંદર કાળી માટી લેવાની, કાળી માટી નાખશું બરાબર। અને પછી થોડું પાણી અને પછી આપણે વૃક્ષને રોપી દેશું બરાબર। અને એ પણ શ્લોક સાથે આપણે આધ્યાત્મિકતાને જોડશું એની સાથે। ઓકે। અને આ વૃક્ષોનું જતન આપણે એટલે કરવું જોઈએ કે આવનારા સમયની અંદર મેં અગાઉ પણ વાત કરી એમ કે આખું જે વરસાદ છે, આખી પ્રકૃતિ છે એ વૃક્ષ છે। વૃક્ષ પણ એક જીવ છે, જેમ આપણે જીવ છે એ વૃક્ષ છે। અને વૃક્ષથી તો અનેક ફાયદાઓ છે। ઘણા બધા પક્ષીઓ ત્યાં એમના જે ફળાહાર છે એનો આહાર તરીકે ઉપયોગ કરશે, આપણે પણ એના શીતળ છાયડામાં રહીશું। અને વૃક્ષથી જે ઓક્સિજન મળે છે, ભાઈ વાત કરી વિક્રમભાઈ, તો આવા ઘણા અનેક પ્રકારના ફાયદાઓ છે। એના માટે આપણે બધા તત્પર રહીએ। ભારત સરકાર શ્રી અને આખા વનસ્પતિ પ્રેમીઓ છે, વૃક્ષ પ્રેમીઓ આજના દિવસે તો ખૂબ વૃક્ષો વાવે છે અને આપણે નિરંતર વાવવા જોઈએ। તમે જોઈ શકો છો અત્યારે દેવજી દાદા આની અંદર કાળી માટી નાખ્યા જે ખાડા ખોદ્યા હતા। પછી વિક્રમભાઈ આ વૃક્ષ વાવવા જાય છે। ની જય વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય શ્રી જગદગુરુ નાગાનનાય શ્રુતિ અગ્નિ વિભૂષિતાય ગૌરી નંદાય ગણનાથ નમો નમસ્તે। નમો નમસ્તે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તે છે, નમસ્તે છે, નમસ્તે, નમો નમઃ। હા દાદા આવે છે અમારા।